મન્નત જોડે આપણે પહોંચી ગયા એરપોર્ટ ની બહાર. આજ હતું મન્નત નું છેલ્લું પેપર, એટલે મન્નત ને કહી દીધું બેસ્ટ ઓફ લક. ત્યાં દેખાઈ ગયા આપણને એરપોર્ટ ના ફુવારા. ગાર્ડન જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. એરપોર્ટમાં આપણા સિવાય કોઈ નહોતું, એટલે મન્નત ને બાય કરીને આપણે પહોંચી ગયા ચાની શોપે. અહીંયા બનતું હતું જામનગર સ્પેશિયલ ચા. ત્યાં આવી ગઈ આપણી ચાય. આવી મસ્ત ચા જોઈને સ્નેપ લેવાની ઈચ્છા થઈ ગઈ. આજે હતી એકાદશી, એટલે ચા જોડે ચાલતી હતી વેફર ની પાર્ટી. ત્યાં આવી ગયા ફોટોગ્રાફર ભાઈ એની BMW લઈને. कुछ ज्यादा नहीं हो गया? એટલે આપણે જતા હતા ડેસ્ટિનેશન બાજુ. ત્યાં BMW ને લાગી ગઈ ભૂખ, એટલે આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે. આટલી બધી ફરારી ની લાઈન જોઈને આપણને આવી ગયા ચક્કર. મસ્ત જોક મારા. BMW ને ફૂલ પેટ જમાડીને આપણે જતા હતા આગળ. આપણે જતા હતા દ્વારકાના રસ્તે. દ્વારકાનું નામ સાંભળીને દિલ ગાર્ડન થઈ ગયું. તારા ખુશ છું. સફરની મજા લેતા લેતા આપણે જતા હતા આગળ. વાગી ગયા 10. દેખાઈ ગયું જામનગરનું સ્વામિનારાયણ મંદિર. દ્વારકા જવા માટે આ લોકો આપણું હાર્દિક સ્વાગત કરે છે. અરે ભેગું થાને ભાઈ. એટલે એમને થેન્ક યુ કહીને આપણે જતા હતા આગળ. ત્યાં આપણને દેખાઈ ગયા કેમ્પ. જોઈ લીધા આપણે જે બધા માણસો. कौन है ये लोग? રીલમાં જોયેલું આજ રિયલમાં જોવા મળે છે. આ બધા લોકો ચાલીને જતા હતા દ્વારકા. તડકો હતો જોરદાર. આટલા બધા તડકાના આ લોકો ચાલીને કેવી રીતે જતા હશે એ વિચારતા આપણે જતા હતા આગળ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.